એક ગામમાં એક ને એક આવ્યો, જો કે મને 3 વખત કીધું હતું. મોટરમાંથી ઉતરો તો અહીં કીધું, જમવા બેઠા હતા ત્યાં કીધું, ત્રીજી વખત સ્ટેજમાંથી આવીને કીધું કે ગાયું હાટું છે કંઈક કરજો. પછી મારે માઇકમાં કહેવું પડ્યું કે ગામમાં દાતારી હશે ને તો બાપા થાહે, બાકી મેઠા ઉતરીને ખિસ્સા કાપવા થોડા જાય. ધર્મમાં તો હોવું જોઈએ ને, ધર્મમાં તો હોવું જોઈએ કે નહીં? મૂળમાં હોય બાપ દાતારી, સુરવીરતા, માનવતા, ભક્તિ. એનો તમને દાખલો દઉં. તમને ડૉક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે ઘી ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, જીમમાં જાઓ ને, કસરત કરો, તમે તાકાતવાન થાવ. આ હાંડલો નીકળ્યા રાળા ખાય, આ ખૂટિયા ઉકળ્યા ખાઈને ઊભા હોય. તમે કીધી ને કપાસિયાનું ગુણું ઠલવ્યું, કેન્દ્રીય ગાજરના પૂરા નાખ્યા, રાડા ખાતો હોય ને ઊભો હોય, ઉકળ્યા સાટતો હોય ને ઊભો હોય, છતાં માથું ના મારી નાખે એવો હોય. એટલું જ નહીં, ખેડૂત દીકરો ગાડું લઈને નીકળીને પાદરમાં ઊભો હોય ને તો 2 જણાને કહેવું પડે કે એ લાકડી લઈને ઉતરજો, હેઠા હોય લો ઊભો. તો આ બળ આવ્યું ક્યાંથી? આ તાકાત આવી ક્યાંથી? એના જીન્સમાં છે, એના લોહીમાં છે. એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય ને ઉકળ્યો બની જાય. એમ જેના જીન્સમાં હોય ને ત્યાં દાતાર થાય, ત્યાં સુરવીર થાય, ત્યાં ભક્ત થાય. બાકી જીન્સમાં જ ન હોય તો ઉપરથી લોહીમાં હોય એ થઈ શકે ને. એનો એક પ્રસંગ, પટેલ જ્ઞાતિની માલિકો બનેલી એક સત્ય ઘટના. હા, જો ખૂબ માન દેવું તો બીજી વખત બીજી વાત લેવાની ઈચ્છા થાય. એ ટીવી ઉપર મેં બહુ કરી છે. ભેસાણની બાજુનું રામપર તોરી ગામ, અને રામપર તોરી ગામની માલિકો રામજી પટેલ કરી અને કણબી 20 વીઘા જમી, 4 માણસનું ખોરડું અને 4 માણસનું પંખીના માળા જેવું કુટુંબ સાંભળી લીધું. રામજીભાઈ એને ઘીરેથી બેન જમનાબેન, એને એક જ દીકરાનું નામ ડાયો, અને દીકરાની વહુ જેના લગ્ન કરીને આવ્યા તેને 6 મહિના થયા હતા. એ દીકરાની વહુ ગોમતી પણ ડાય ખાનદાન કુટુંબની દીકરી 6 મહિના થયા હતા પરણી આવી હતી એને. પણ આખું ગામ વાતો કરે જમનાબેનના પૂન બાપા ગમતી દેવી હોવારું મળી, જમનાબેનના પૂન ગમતી દેવી હોવારું મળી. પણ કદાચ ને કુદરતની ઈર્ષા આવી હશે. આવા કિલોલ કરતા કુટુંબની માલિકો એક એવો બનાવ બની ગયો કે છોકરો ગાડું લઈને જતો હતો, હરખે હરખા ભાઈબંધો તેલમને કે નશાને રવાડે ચડી ગયેલા, અને એક દી બોલાવી અને ડાયાને કીધું 2 ફૂંક લે. ભાઈબંધોની શરમે ધર્મે કયો ગમે એમ, કાન ભંભરેણીથી કયો ગમે એમ, પણ છોકરાએ તલમ મોઢે માંડી. 1 ફૂંક, બીજી ફૂંક, અને ત્રીજી ફૂંક લીધી. તેલમ માથે તાપ નીકળી ગયો. આમ તેલમ માથેથી તાપ નીકળી ગયો અને આમ ગરીબ કણબીના ઘરની માલિકો આગ લાગી ગઈ. છોકરાને તેલમ લાગી ગઈ. મીંડો ચકર વખત ડોરા ફેરવવાય, મીંડો હેલફેલ બોલવા, મીંડો ગાડ્યું કાઢવા, મીંડો ખડખડ દાંત કાઢવા. ભાઈબંધો બીના ગાડામાં નાખી ખેતરે મૂકી આવ્યા, શેઢે મૂકી બળદ બાંધી અવતાર્યા. અડાવરા પરમેડમાં થઈને પોતાના ઘીરે, કોઈને ખબર પડવા ન દીધું શું બન્યું. ઠાકર મહારાજની આરતી પૂરી થઈ એટલે જમનાબેને કીધું ગામ આખાના છોકરા ગાડા લઈને આવી ગયા અને આપણો ડાયો નથી આવ્યો, એટલું કામ હું દીધું આજ? કે મેં કંઈ કામ નથી દીધું. કે તો આવ્યો કેમ નથી? અને ગરીબ બાપ એમને પગરખાં પહેરી અને ખેતરે ગયો. શારીકો નજર નાખી, દીકરો ક્યાં છે? ચૌહાણ સાહેબ, વિરલભાઈ, સેઢા માથે દીકરો બેઠો તો 22 વર્ષનો. સાહેબ વાત તો એને સમજે જેના જીવનમાં ઘટનાઓ ઘટી કોઈ ક્યારેક. 22 વર્ષનો દીકરો બેઠો હતો અને બાપ સામો ગયો, પોતાનું પેરણ ફાડીને બેઠો બેઠો વાઈટું વણતો હતો. છોકરો મગજ ખાઈ ગયો તો વાઈટું વણતો હતો. ગરીબ બાપ સામો બેસી ગયો ને એટલે પૂછવા માંડ્યો, ડાયા તને શું થયું મારા બાપ? કોઈ આવ્યું તું? તને કોઈ ખાવાનું આપ્યું? તે કંઈ જોયું? તને કંઈ દેખાણું? તે કંઈ એવું કંઈ જોયું? મીંડો બાપના સામે મોટી 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 આંખું કાઢવા. બાપ આમ હલબલાવે, દયા તારી માથે મારો ઉગે હાથ મેં, તું મારો એક જ છોડવો. વાત તો કે દીકરા જેટલે આંખું કાઢ્યું હતું ને એટલું મીંડો એલફેલ ગાડ્યું બોલવા. અને ગાડ્યું બોલતા બોલતા બાપના ખોડાની માલિકર માથું મૂકે ને 22 વર્ષનો દીકરો ધ્રુસકે રોવા મીડ્યો. ત્યાં તો બાપ બધ ફરી ગયો, મારા બાપ
તારી માથે મારો ઉગે હાથ મેં તું આંખનું રતન. ગાડામાં નાખી ઘીરે લઈ આવ્યા. પછી બાપા જેટલા માણસ આવે ને એટલી વાતો કરે. કોઈ કે આંબલી આમ થાય, કોઈ કે ખાડે આમ થાય, કોઈ કે ધારે આમ થાય, કોઈ એમ કીધું ખીજડે આમ થાય. દોરા કરાવ્યા, ધાગા કરાવ્યા, જોવરાયું. 3 દી અને 3 રાતો ગરીબ કણબીના ઘરમાં તાવડી તુલે નો ચડી. દીકરામાંથી ઉભા હુકાતા હતા. નીંદર તો વેરણ છે, 3 દી નીંદર તો આવવાની. ઘર આખું હુઈ ગયેલું. અને છોકરો આ તામા ગાંડપણમાં કઈ ડેલી ઉગાડીને મુઠ્ઠી વાળીને ભાગી નીકળ્યો. એ કેટલું ભાગ્યો એ ખુદને ખબર નો રહી. સવાર પડ્યું જમનાબેને કીધું, એ સાંભળ્યું, ડાયો નથી, એક ડાયો નથી. આડાવાળામાં ગયો છે, વાડે તપાસ કરી ન મળ્યો, સિમસેટે તપાસ કરી ન મળ્યો, ભાઈબંધુની તપાસ કરી ન મળ્યો, હગાવાલામાં તપાસ કરી ન મળ્યો. આજુબાજુના ગામડાની માલિક માણસોને મોકલવા મંડી ગયા, ક્યાંય પતો ન મળ્યો. પછી તો મિત્રો 50 વર્ષની ગંધાતી વાયુ હતી ને એમાં બાપ દોડવા મંડી ગયો કે કદાચ ને આ કામ કરી નાખ્યું. વાયુ દોડે, કુવા દોડે, ન મળ્યો. 1 મહિનાનો ગાળો ગયો. પછી દીકરાને મરેલો માની લીધો. દીકરીના માવતરને બોલાવીને એમ કીધું કે આ તમારી ગોમતી, અમે દીકરાને મરેલો માની લીધો છે, અમારા ભાગમાં વવારુનું સુખ નહીં હોય, તમારી દીકરીનો ભાવ ક્યાં બગાડવો, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને દઈ દીધો. એમ કરીને વવારુને વડાવી દીધી. અને ગોમતીના માવતર ગોમતીને તેડી અને નીકળી ગયા. આ વાતને 2 મહિનાનો ગાળો નીકળી ગયો છે. અને અમરેલીની બાજુમાં ધારીંગડી ગામ, અને ધારીંગડી ગામની માલિકર ભુવન પટેલ કરીને એક શ્રીમંત પટેલ, પૈસો ટકો ખૂબ, આડી વાડી જથ્થો ખૂબ, પણ ઘરભંગ થયો, બાઈ માણા ગુજરી ગયા, સંતાન કઈ નહીં. એટલે નાતીલાવને એમ થયું કે આટલો જથ્થો છે અને આ વારસદાર વિનાના બાઈ વિયા ગયા અને બીજું ઘર કરાવવું જોઈએ. ટૂંકમાં તમને વાત કરું તો વાત કરતા એ ભાઈ ચાવાડા ભાઈ પ્લીઝ મારી વાત પરિસ્થિતિ જાય પછી હા નાતીલાવને એમ થયું કે આનો જથ્થો રહી જાય. એ વાત આંકી અને વાત આંકતા ગોમતીની વાત આવી. અને આ બાઈ છે એ ભુવન પટેલનું પાણી ભરવા માટે થઈને ધારીંગડી ગામે આવી, જેને આપણે ગામડાની ભાષામાં ઘરઘરનું કઈ પાણી ભરવા આવી. આ વાતની 1.5 મહિનાનો ગાળો, ધોમ વિશાખ મહિનાનો તડીકો. મુઠ્ઠી ભરીને જુવારીના દાણા નાખ્યા હોય તો તરત ધાણી ફૂટી જાય, નારિયેરી માથે ત્રોસો પડે, ત્રોસાને પાણી હુકાઈ જાય, હણકાના તાલકા તૂટી જાય. આવો ધમ ધકતો તો રોંઢાને ટાણે ગોમતી પાણી ભરવા ગઈ. એ હાંડો ભરાઈ ગયો, ગાગર ભરાઈ ગઈ, સીતણીઓ છોડી ગરેડે નાખ્યું અને બરોબર હાંડો લેવાની તૈયારી કરતી હતી તે ગાંડા જેવા જોવાને આવીને આમ ખોબો ધર્યો. પીરું શરીર, હાથ પગના નખ વધી ગયેલા, આખું ખાલી ત્રબકે, બધું વધી ગયું. બાઈએ આમ ગાગર કરી ખોબા માથે પાણી પાવા, પણ 4 આંખું મળ્યું ને વિરલભાઈ, તો મું મને લાગે તું મના અને તું મને લાગે મું. આજે લૂણ વળ્યું ભૂ પાણી હે, પાણી વળ્યું ભૂ લૂણ. મું મને લાગે તું મના અને તું મને લાગે મું. બાઈ વિચારે છે કે હોય ન હોય મારો ડાયો છે, વર્તાતો નથી, પણ આ આંખું છે ને એમ કે છે કે મારો ડાયો છે. ઈશારો કર્યો, ખાવું કે મારે ખાવું, હાલ મારે ભેરો. બેડું લઈને બાઈ આગળ થઈ, પાછળ ગાંડો ફરી આમ બેહેડો, બે હાયા હું તારા હારું રોટલો કરી દઉં. ઘરમાં ગઈ રોટલો કરવા. તા બાઈને વિચાર થયો કે ધોમ તડકો તપે છે, આને ખાધું છે કે નહીં ખાધું હોય, આના પેટમાં કેટલી લાઈ લાગી છે, રોટલો કરે તો વાર લાગશે, શીરો કરે તો વાર લાગશે, એના કરતા રોટલો થાય પહેલા, શીરો કરવું પહેલા આને થોડુંક દહીં દઉં તો. એટલે કણબીના ઘરમાં જે ભાણું હોય અટાણ તો બાઉલ થઈ ગયા, દીદી તો એક જણો 2 ભાણા ખાઈ જતો. એ પોણા ભાણાને દહીંનું ભરી, એગલાદીનું ખાટું દહીં ભરી, અડધો ખોબો હાકર નાખી, એલસીનો ભૂકો નાખીને દીધું કાલે આટલું દહીં પી લે તારા હાટું રોટલો કરું. એ ઘટક જેમ દહીં પીતો ગયો, ઓલો ચેલમનો તા હેઠો બેસતો ગયો. જેમ પીતો ગયો એમ ચેલમનો તા
હેઠો બેહતો ગયો, ખાટું દહીં પીતો ગયો, એ ત્યાં બેહતો ગયો, શીરો કરી દીધો, ભૂખ્યું કૂતરું ખાતું એમ લોખલોક એ શીરો ખાધો, એમાં ને એમાં ત્યાં ખાટલામાં આમ તૂટિયા વારી અને હોઈ ગયો. બાઈ આવીને પછેડી ઓઢાડી દીધી. હાન પડીને ભવાન પટેલ ગાડું લઈને આવ્યા અને હાથ પગ ધોવા બેઠા, બળદ બાંધ્યા. બાઈએ ગાડું ઉતાર્યું, ગામડીની ભાષામાં બાઈએ ગાડું ઉતાર્યું તો ધ્યાન પડ્યું કોણ હતું કે ભિખારી જેવો કોઈક આવ્યો હતો ને ખાવાનું માંગ્યું હતું, પણ એ હુઈ ગયો એટલે મેં હુવા દીધો, ઉઠાડ્યો નથી. થોડીક વાર કાશ કરી પણ જોવાન ભર નીંદરમાં એટલે ભવાન પટેલ કીધું મારો ઢોલિયો બહાર ઢાળજો, મારો ખાટલો આજ બહાર ઢાળજો. કે કેમ કે ગાંડા થઈને આવે અને બળદની જોડી છોડીને વ્યા જાય. પટાણના માણસના ભરોસા ન કરાય. એ અડધી રાતનો સમય થયો ને છોકરાની નીંદર ઉડી. કેટલા દી થયા નીંદર નહીં કરી હોય. એ અડધી રાતે નીંદર ઉડી અને છોકરાએ કીધું હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. હે કૃષ્ણ કીધું ને બાઈ પલંગમાં જ બેઠી થઈ. શ્રીનાથજીની સભી પાસે જઈને એટલું કીધું હે અખિલ બ્રહ્માંડના માલિક, આ હે કૃષ્ણ જે શબ્દ બોલ્યો ને હવે નક્કી કહું છું કે મારો ડાયો છે. મારો ડાયો રાતે જાગતો ને એમ કહેતો ને હે કૃષ્ણ, તેથી આવા પડકારાથી કહેતો. આ જ કહું છું મારો ડાયો છે. સવારે આ ધણીને શું જવાબ દેવો? સવારે આને શું કેવું? સવારે આને ખબર પડે કે આગલા ઘરને લઈ આવી હતી તો ગામમાં મારી ઇજ્જત શું રહીએ, મારી આબરૂ શું રહીએ? હે કૃષ્ણ, મારા પેટમાં રતી ભારે પાપ નથી, તું સાક્ષી છો, તું સાક્ષી છો. મારી લાજ રાખજે, મારી ઇજ્જત રાખજે. આખી રાત રોતા રોતા બાઈએ પસાર કરી. હિરલભાઈ સવારે પીડ્યું. ભવાન પટેલ ને ડાયો ભાઈ ઓસરીમાં બેઠા. બાઈ ચાનો કડશો મૂકી ગઈ. તેદીના રિવાજ ચાનો કડશો મૂકી ગઈ. રકેબી પોતાની ભરી, રકવી હામાં છોકરાની ભરી. તા ગોમતીએ કીધું, ઈશારો કર્યો ભવાન પટેલને, આવજો. તો રસોડામાં જઈને પૂછ્યું શું કામ છે? કે છોકરાને જરાક પૂછી લ્યો ને કે તારું ગામ રામપર. કે તમારે શું કામ છે? કે એને પૂછો ને કે તારા બાપનું નામ રામદેવ પટેલ, તારા માનું નામ જમનાબેન. કે તમારે કામ શું છે એ તો વાત કરો. કે ધણી માઇન ન માઇન મારું આગલું ઘર છે, મારું આગલું ઘર છે. બાઈ છુપાવતી નથી રતી ભારે. અને અહમદદાર આદમી બેહી ગયો હામો ને એટલું કીધું, સોરા કયું ગામ? મારું ગામ રામપર. રામપર તોરી. કેનો દીકરો? મારા બાપનું નામ રામજી પટેલ, મારી માનું નામ જમનાબેન, મારા ઘરનું માણસ છે એનું નામ ગોમતી. મારે 20 વીઘા જમીન છે, મારે આવા મકાન છે, મારે આવા ઢારિયા છે. પણ હે ભાઈ, હું અટણે ક્યાં છું? અને તેથી કાઠિયાવાડનો હમદદાર આદમી બોલ્યો તો, તું જ્યાં છો ત્યાં ઠેકાણે છો. હવે જ્યાં છો ને ત્યાં ઠેકાણે છો. આવો બલિયા છે. બે આવતા રે એવા. તો જ્યાં છો નીચે બેહે તો અહીંયા ઉતર્યું ભાઈ પાસે. અને પગની તકલીફ છે એટલે આવો અદા. બેસો બેસો, વાંધો નહીં, બેહો. હા એ વાં ચૌહાણ સાહેબ અમારે બેઠા છે, મારા પ્રોફેસર મિત્રો, એમની પાસે બેઠા. હા સમજદારી તો સમજદારી છે બાપ. આટલું જ બોલ્યો. છોરા, તું જ્યાં છો ને ત્યાં ઠેકાણા છો. રસોડામાં આવી અને ગોમતીને કીધું કે ઊનું પાણી મૂકો, કોરા લુગડાની જોડી કાઢો. એ વાણંદને બોલાઈ આવું. એ વાણંદને બોલાઈ આવ્યા. એમ જે કંઈ જથ્થો એ ઉતરાવ્યો, નવરાવ્યો, કોરા લુગડાની જોડી પહેરાવી અને બાઈ પાસે આવીને કીધું તો મારું પાણી ભરવા આવ્યા ને પહેલી વખત મારું ઘર માંડ્યું ના ઘરમાં આવ્યા હતા. તેથી જે કપડાને ઘરેણા પહેર્યા હતા એ કપડાને ઘરેણા પહેરી અને તૈયાર થાવ. અને વિલભાઈ મેં વાંચ્યું છે કે તેથી બાઈ 40 તોલા ઘરેણું પહેરીને તૈયાર થઈ હતી. હા, વાર્તાકારે લખ્યું છે 40 તોલા ઘરેણું પહેરી અને બાઈ તૈયાર થઈ. કેમનું જવું છે? કે છોકરાને મૂકવા જવું છે. લાજ કાઢી જાવ, લાજ કાઢી જાવ. હું ગાડું જોડું. કે આપણું ગામમાં મોટું ખોરડું, મેં કોઈ દી કોઈની લાજ નથી કાઢી. લાજ કાઢવાનું કેમ કહો છો? કે છોકરાનો મગજ ઠેકાણે આવી ગયો છે ને તમને જોયા પછી ઓળખી જાય ને એને એમ થાય કે મારા ઘરનું માણા અહીંયા, અને પાછો મગજ ખહી જાય તો એટલે કે હું લાજ કાઢીને ગાડામાં બેસવા આવું છું.
હા ને ગાડું ટૂંકમાં વાત કરી દઉં. રામપર તોરી ગામના પાદરમાં આવ્યું, છોકરા રમતા હતા ને કીધું છોકરાઓ આ ગામ રામપર. તો ડાયે કીધું હા બાપા મારું ગામ છે, તમે આ ગાડું આંકો, અહીંથી આવશે લીમડો આવશે, ત્યાંથી આંકશો એટલે ચોક આવશે, ત્યાંથી આંકશો ને એટલે ડાબી કર મારું મકાન આવશે ને અમારું ઘર. ત્યાં છોકરા આડાવરા પરવાડીમાં થઈને ઘેરે આવીને કીધું રામજી પટેલ જમનાબેન તમારા ડાયો આવે. અરે હે બાપા બરેલા માટે હું કરો મીઠું ભભરાવો. હવે મારો ડાયો કહે છે ડાયો આવે. એ વાત કરતા વાર લાગે, ગાડું આવીને ઊભું રહ્યું. ડાયાએ ફરિયાદ માલિકર પગ દીધો, ફટાફટ ગોમતી એમનો લાત કાઢેલી ઘરમાં વહી ગઈ. ભવન પટેલ ડેલીએ ઉભા રહ્યા અને દીકરાએ પગ દીધો અને બે ડોહલાવે હળી કાઢી મારો બાપ આવ્યો, મારો વાલીડો આવ્યો, મારી જીવાઈ આવી, મારું રાકનું રતન આવ્યું. બધ ભરી ગયા માવતર આહુડાથી નવરાવી દીધો. છોકરાને આહુડાથી નવરાવી દીધો. એટલે ભવાન પટેલે કીધું રામજીભાઈ દીકરાને મળી લીધું હોય તો મને રજા દો. દિયાથમાં મોર ઘીરે પોતી જાઉં. જમનાબેને કીધું માફ કરજે બાપ, દીકરો આવ્યો ને આનંદમાં હું કાઠિયાવાડની રીત ભૂલી ગઈ, તને આવો એમ કહેતા ભૂલી ગઈ. અમારી બેન ઘરમાં ગયા અને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગઈ. ઘડીક વાર બે હું ચા કરું, તું રાંકનું રતન દેવા આવ્યો છો, અમારી જીવાઈ દેવા આવ્યો છો. અને તે રામજી પટેલ સામું જોઈ અને ભવાન પટેલે એટલું કીધું તું ધારંગડીનો એક કણબી. તેથી એટલું બોલતો હતો કે જમનાબેન એ તમારા બેન નથી, પણ જે ઘરમાં ગયા ને લાત કાઢીને એ તમારા દીકરા ડાયાના ઘેરેથી બાઈ ગોમતી છે. હવે છોકરાઓને હાચવીને રાખજો ને મને તમે રજા દો. તઈ બાયણાનો ઓથ લઈ અને ગોમતી એટલું કીધું તો ધણી દીકરાની ખોટીએ તે ઘર કર્યું ને આજ મને સુખી જવા માટે થઈને મૂકીને વયો જા. તારી સંપત્તિનું હું, દીકરાના ખોટે તે ઘર કર્યું, તારા વારસદારનું હું. અને તેથી ગરીબ કણબી એટલું બોલ્યો તો, શ્રીમંત હતો, દિલનો દાતાર એટલું બોલ્યો તો ગોમતી કોક દીક રામપરની હિમમાંથી હું ગાડું લઈને નીકળું અને તમે બે જુવાન હૈયા તમારા ખેતરની માલિક પર પંખીડા હોકારતા હિસ્સો, ખેતી કરતા હિસ્સો અને તમે બે કિલોલ કરતા કરતા તમે તમારા ખેતીનું કામ કરતા હિસ્સો ને આ તમારી જોડલીને જોઈને મારી જિંદગી કાઢી નાખે. રાય ફેરવતા ફેરવતા નીકળી ગયો તો કઈ પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુખે તાનું, ઘબરાવાનું, ગાવાનું. મિત્રો દીકરાના દાન દેવાના, જમીનના દાન દેવાના, હાથીના દાન દેવાના, ખાવતના દાન દેવાના, ઘરેણાના દાન દેવાના, ભેહુના દાન દેવાના, પત્નીના દાન દેવાના હોય તો 3 જ દેવાના છે. મેં વાંચ્યું ત્યાં સુધી 3 જ અત્યાર સુધીમાં ઇતિહાસમાં મેં વાંચ્યા ત્યાં સુધીમાં પ્રોફેસર સાહેબ 3 જ દાન દેવાના. એક વીરપુરના પાદરીમાં જલારામ બાપાએ વીરબાઈમાનું દાન અખિલ બ્રહ્માંડના માલિકને કર્યું હતું, મા વીરબાઈનું દાન કર્યું હતું. બીજું આહિર જ્ઞાતિની માલિક કર્યું. શેત્રુંજીને કાંઠાના ગામડાની બનેલી ઘટના, એ આલમદેના લગ્ન ઢોલરાએ કર્યા હતા. દેવરાને પ્રેમ કરતી હતી. એ ઢોલરો છે એ દેવરાની આલણને મૂકવા આવ્યો તો કે તારું રતન છે અને તું સંભાળી લેજે. પણ દેવરાએ 2 બેનું પરણાવ્યું. દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં. તો એકને હાટે 2 જાય તો ઢાલું માગે ઢોલરો, અહીં તો દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં. એણે દીધું હતું. અને ત્રીજું દાન ધારંગડીનો ભવાન પટેલ રામપર તોરીના પાદરની માલિક પોતાની વવારુનું દાન કરીને રાય ફેરવતો ફેરવતો નીકળી ગયો હતો.